192 માંથી માત્ર 32 લોકોને ટિકિટ આપવામાં આવી છે। એટલે 150 કરતા પણ વધારે લોકોને એકી ઝાટકે કાપી નાખવામાં આવ્યા છે। આ ખૂબ મોટા સમાચાર છે। અનેક લોકો છે કે જેને સરપ્રાઈઝ ટિકિટ આપવામાં આવી છે। જમાલપુર ખાડિયા, દાણી લીમડા, શાહપુર, આ જે વિસ્તાર છે તે કે જ્યાં કોંગ્રેસ થોડી મજબૂત છે, ત્યાં લઘુમતી અને દલિત સમાજના વોટ છે। એ સિવાયની જે તમામ પરિસ્થિતિઓ છે એમાં ભાજપ ક્યાંક ને ક્યાંક ખૂબ મજબૂતી સાથે અહીં પોતાના ઉમેદવારોને ઉતારવાની છે। ભારતીય જનતા પાર્ટીએ જે ક્રાઇટેરિયા જાહેર કર્યો હતો, નો રિપીટ થિયરી, 3 ટર્મથી વધારે નહીં, 60 વર્ષથી મોટી ઉંમર નહીં, આ સાથે એવું ચોક્કસ કહેવાય કે જે કોર્પોરેટરોની ફરિયાદ ઉપર સુધી પહોંચી હતી ભૂતકાળમાં કે ભાઈ કોર્પોરેટરો દેખાતા નથી, આવતા નથી, મળતા નથી, વત્તા નાની મોટી કટકી, જેમ હમણાં આપે કહ્યું એમ ક્યાંક ને ક્યાંક વિસ્તારમાં લોકોની કનડગત કરી અને ભ્રષ્ટાચાર કરવાનો પ્રયત્ન કર્યો હોય એવા કોર્પોરેટર ઉપર બુલડોઝર ફેરવી એમની ટિકિટ કાપી છે। સ્પષ્ટ દેખાઈ આવ્યું છે ભારતીય જનતા પાર્ટી જો મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપે તો ક્યાંક ને ક્યાંક બધો આખો સિક્કો એમનો ખોટો ઠરે। ભારતીય જનતા પાર્ટી જો મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપે તો ક્યાંક ને ક્યાંક બધો આખો સિક્કો એમનો ખોટો ઠરે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આપણે સૌ જેની રાહ જોઈ રહ્યા હતા એ સૌથી મોટી બેઠકોનું લિસ્ટ જે છે તે જાહેર થઈ ચૂક્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાની યાદી ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધી છે। મોડી રાત્રે અમદાવાદ મનપાની યાદી ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી છે। અમદાવાદ મહાનગરપાલિકાના તમામ 48 વોર્ડના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે। 48 વોર્ડ પર તમામ 192 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે। 192 બેઠકમાંથી એક પણ મુસ્લિમ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન આપી હોવાની વાત હિતેશ બારોટ અને ધરમસિંહ દેસાઈ એ બંને મેયર પદના સંભવિત ચહેરાઓ મનાઈ રહ્યા છે। હિતેશ બારોટને ભાજપે ફરી એકવાર જે છે તે ખાસ કરીને મેદાને એમને ઉતારવામાં આવે છે। એટલે કે મોડી રાત્રે ભારતીય જનતા પાર્ટીનું આ સૌથી મોટું લિસ્ટ અમદાવાદ માટેનો અમદાવાદ મહાનગરપાલિકાની યાદી જે છે તેના ઉપર જે છે તે મહોર લાગી છે। એટલે કે જે ઉમેદવારો છે એ ઉમેદવારોના નામ ડિક્લેર થઈ ચૂક્યા છે। વાત હવે વોર્ડ વાઇઝની કરીએ તો વોર્ડ નંબર 1 જે ગોતા છે એ ગોતામાં વોર્ડ નંબર 1માં હિનાબેન પટેલ અને પાયલબેન પટેલને ટિકિટ જે છે તે આપવામાં આવી છે। એટલે કે તમામ વોર્ડ અમદાવાદના ત્યાં બધા જ લોકોના નામ અત્યારે ડિક્લેર થઈ ચૂક્યા છે। કિશન મારી સાથે જોડાયા છે। કિશન, મોડી રાત્રે અંતે અમદાવાદ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે। ક્યાં કોની ટિકિટ મળી અને કોના પત્તા કપાયા? બિલકુલ, ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદનું આખરે લિસ્ટ જાહેર કરી દીધું છે। ભાજપ માટે અમદાવાદમાં કોઈ કપરા ચઢાણ નથી, સિવાય કે જે 2-4 વોર્ડ છે સિવાય તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી વિન વિન સિચ્યુએશનમાં છે। પરંતુ એમ છતાં પણ આ પરિસ્થિતિમાં અમદાવાદનું લિસ્ટમાં કોને ટિકિટ આપવી અને કોને ટિકિટ કાપવી, જોકે આ તમામની વચ્ચે હિતેશ બારોટ જે થલતેજ વોર્ડ છે તેમાંથી રિપીટ થયા છે। હિતેશ બારોટે સ્ટેન્ડિંગ કમિટીમાં હતા અને તેમને ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે। તો ધરમસિંહ દેસાઈ છે જેમને બોડકદેવ વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવી છે। ઓબીસી અનામત છે, ઓબીસી પુરુષ અનામત છે, એવામાં હિતેશ બારોટ અને ધરમસિંહ દેસાઈ બંને એ મેયર પદના ઉમેદવાર છે, દાવેદાર છે, ગણવામાં આવી રહ્યા છે। તો ગોતા વોર્ડમાંથી બીજી વખત સામાન્ય પરિવારમાંથી આવતા કેતન પટેલને બીજી વખત ટિકિટ આપવામાં આવી છે। આ વખતે સ્ટેન્ડિંગમાં જનરલ કેટેગરીમાંથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હશે, તો સ્ટેન્ડિંગ કમિટી માટે કેતન પટેલને અહીં દાવેદાર ગણવામાં આવી રહ્યા છે। તો અનેક ટિકિટો અહીં કાપવામાં આવી છે। તો અનેક લોકો છે કે જેને સરપ્રાઈઝ ટિકિટ આપવામાં આવી છે। ભાવિક, ગોતા વોર્ડમાંથી વાત કરવામાં આવે તો હિના પટેલ અને પાયલ પટેલને ટિકિટ આપવામાં આવી છે। વિષ્ણુ પ્રજાપતિ અને કેતન પટેલને અહીં ઉમેદવાર જાહેર કરવામાં આવે છે। ગોતા વોર્ડમાંથી જે દેસાઈ અને જે રબારી સમાજમાંથી જે એક ઉમેદવારને ટિકિટ આપવામાં આવતી હતી એ ટિકિટ એટલા માટે કાપવામાં આવી છે કારણ કે
બોડકદેવમાંથી ધરમસિંહ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે, એટલે ગોતામાંથી જે દેસાઈ ઉમેદવાર હતા, અગાઉ જે કોર્પોરેટર હતા, એમની ટિકિટ કપાઈ છે. ચાંદલોડિયા વોર્ડમાંથી ડોક્ટર બિંદુબેન કુકડિયા અને રાજશ્રીબેન પટેલ મેદાને છે. ચાંદલોડિયા વોર્ડમાંથી ભૂપેન્દ્ર પંચાલ અને નંદુભાઈ પટેલને અહીં ટિકિટ આપવામાં આવી છે. તો અલગ અલગ જે તમામ વોર્ડ છે, રાણીપ, સાબરમતી, ચાંદખેડા, ચાંદલોડિયા, ગોતા, આ તમામ જે વોર્ડ છે, તમામ વોર્ડની જે ટિકિટો છે જાહેર થઈ ગઈ છે. ખૂબ મોટી મનપા છે અને જે અમદાવાદ શહેરનો જે કોટ વિસ્તાર છે, એટલે કે જમાલપુર ખાડિયા, દાણી લીમડા, શાહપુર, આ જે વિસ્તાર છે તે કે જ્યાં કોંગ્રેસ થોડી મજબૂત છે, ત્યાં લઘુમતી અને દલિત સમાજના વોટ છે. એ સિવાયની જે તમામ પરિસ્થિતિઓ છે એમાં ભાજપ ક્યાંક ને ક્યાંક ખૂબ મજબૂતી સાથે અહીં પોતાના ઉમેદવારોને ઉતારવાની છે. અને અમદાવાદનું લિસ્ટ જાહેર થઈ ગયું છે. ખૂબ અસમંજસ પણ રહી. મુખ્યમંત્રી પણ અમદાવાદથી આવે છે, પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદથી આવે છે. એ તમામની વચ્ચે આ લિસ્ટ, આ આખું જે લિસ્ટ છે એ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને ખૂબ મોટા સમાચાર, 122માંથી માત્ર 192માંથી માત્ર 32 લોકોને જ રિપીટ કરવામાં આવ્યા છે. બાકી નો રિપીટ થિયરી અહીં કરવામાં આવી છે. ખૂબ મોટો નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ, એટલે કે મુખ્યમંત્રી હોય કે પછી પ્રદેશ પ્રમુખ હોય કે પછી અમદાવાદ શહેરનું ભાજપનું માળખું હોય, 192માંથી માત્ર 32 લોકોને ટિકિટ આપવામાં આવી છે. એટલે 150 કરતાં પણ વધારે લોકોને એકી ઝાટકે કાપી નાખવામાં આવ્યા છે. આ ખૂબ મોટા સમાચાર છે. 192 ઉમેદવારમાંથી માત્ર ને માત્ર 32 લોકોને રિપીટ કરાયા છે. બાકી તમામ લોકોને એકી ઝાટકે કાપી નાખવામાં આવ્યા છે. મહત્તમ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. મહત્તમ નવા ચહેરાઓ, મહત્તમ નવી મહિલા ઉમેદવારો છે તેમને સ્થાન આપવામાં આવ્યું છે. મહત્તમ યુવા ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય, ભાજપના જૂના કાર્યકર્તાઓ હોય, એવા લોકોને મહત્વનું સ્થાન એ આપવામાં આવ્યું છે. કમલમ, જે અમદાવાદ શહેરનું જે કાર્યાલય છે ત્યાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. પરંતુ હાલ અમદાવાદનું લિસ્ટ જાહેર થયું છે, છતાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છે. ભાવિક, તો એક મહત્વના સમાચાર, અમદાવાદ મનપાની ભાજપની યાદીમાં પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. જ્યાં મોટા સમાચાર, 192 કોર્પોરેટ પૈકી માત્ર 32 કોર્પોરેટને જે છે તે રિપીટ કરાયા. દમ દાટીવાળા જે કોર્પોરેટર છે તેમને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. સ્વચ્છ છબી ધરાવતા 32 ચહેરાઓને જ ભારતીય જનતા પાર્ટી કે જે જનતા વચ્ચે ફરી એમને મોકલશે. એટલે કે અમદાવાદ મનપાની ભાજપની યાદીમાં પણ દાદાનું બુલડોઝર ફરતું જોવા મળી રહ્યું છે. રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. પ્રશાંતભાઈ, જે રીતે સૌ કોઈ લોકો જે સીટોની રાહ જોઈ રહ્યા હતા, એ અમદાવાદ મહાનગરપાલિકાની સીટોનું લિસ્ટ સામે આવી ગયું છે અને સૌથી મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. દાદાનું બુલડોઝર આ લિસ્ટમાં પણ ફરતું જોવા મળ્યું. બિલકુલ, આનો મતલબ એ થાય છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ક્રાઇટેરિયા જાહેર કર્યો હતો, નો રિપીટ થિયરી, 3 ટર્મથી વધારે નહીં, 60 વર્ષથી મોટી ઉંમર નહીં, એ પ્રમાણે જેટલા પણ નામ જોવા મળે છે અત્યારે સામે, અને આપણે કહ્યું 32 જેટલા રિપીટ કર્યા, એટલે 32માં લગભગ 15 જ જણા એવા હશે, એટલે 50% કે જે ત્રીજી ટર્મ, 3 ટર્મ લડ્યા હશે તો ત્રીજી ટર્મ હશે અને ઘણાની બીજી ટર્મ હશે. બાકી બધા ફ્રેશ ચહેરા, યુવા ચહેરા, વધારે પડતી યુવા નામ પણ આપણને સામે, યુવા અને થોડા એવા નવા કે જેમને કદાચ આ પ્રકારનો કોઈ અનુભવ નથી. ઘણા બધા સ્કાયલેબ પણ છે. પણ આ સાથે એવું ચોક્કસ કહેવાય કે જે કોર્પોરેટરોની ફરિયાદ ઉપર સુધી પહોંચી હતી ભૂતકાળમાં, કે ભાઈ કોર્પોરેટરો દેખાતા નથી, આવતા નથી, મળતા નથી, વત્તા નાની મોટી કટકી, જેમ હમણાં આપે કહ્યું એમ, ક્યાંક ને ક્યાંક વિસ્તારમાં લોકોની કનડગત કરી અને ભ્રષ્ટાચાર કરવાનો પ્રયત્ન કર્યો હોય, એવા કોર્પોરેટર ઉપર બુલડોઝર ફેરવી એમની ટિકિટ કાપી છે, સ્પષ્ટ દેખાઈ આવ્યું છે. અને જગદીશભાઈ પંચાલ, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, આમનું જ સંપૂર્ણ ટિકિટ વ્યવસ્થામાં ચાલ્યું છે એવું અત્યારે સ્પષ્ટપણે કહી શકાય. પ્રશાંતભાઈ, એક વાત એ પણ છે કે અહીંયા જે ટિકિટોના નામ ડિક્લેર કરવામાં આવે છે, એક વાત એ પણ અહીંયા જોવા મળી રહી છે કે એક પણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ અહીંયા નથી આપવામાં આવી. ભારતીય જનતા પાર્ટી જો મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપે તો ક્યાંક ને ક્યાંક બધો આખો સિક્કો એમનો ખોટો ઠરે, એટલે એ સાબિત થઈ જાય. કારણ કે હમણાં જ તાજેતરમાં આપણે જોયું હતું કે એલિસ બ્રિજના ધારાસભ્યએ એક આક્ષેપ કર્યો હતો કે મુસ્લિમ ઉમેદવારને પાર્લીમાંથી ટિકિટ આપી છે કોંગ્રેસે. એટલે જો ભાજપ અહીંયા આપે, બીજે બધે ઘણી બધી આપી છે,
પણ જો અમદાવાદમાં આપે તો એનો આખો સિક્કો ખોટો ઠરે અને પોતે થૂકેલું ચાટવા જેવું લાગે. એટલે મુસ્લિમ ઉમેદવાર આમે ભાજપે બહુ જ ભાગ્યે જ અમદાવાદ કોર્પોરેશનમાં આપી છે. બહુ વર્ષો પહેલા નરેન્દ્ર મોદી જયારે નવા મુખ્યમંત્રી બન્યા ત્યારે 2005ની ચૂંટણીમાં એમણે સરખેજથી જે તે વખતે સૈયદ સાહેબને ઉતાર્યા હતા અને એમને બી એ જ રીતે કે અમે પણ લઘુમતી મોરચાને સાચવીએ છીએ. એ પછી મને યાદ નથી આવતું કે કોઈ એવો મોટો મુસ્લિમ ચહેરો કે કોઈ બી મુસ્લિમ ચહેરાને અમદાવાદ કોર્પોરેશનમાં ટિકિટ આપી હોય. પ્રસન્નભાઈ, એક બીજી વાત એ પણ છે કે અહીંયા જે નો રિપીટ થિયરીની વાત કરવામાં આવી રહી છે ને સ્વચ્છ છબી ધરાવતા 32 જેટલા ચહેરાઓ જે છે તેને ફરી એકવાર લોકો અને જનતાની વચ્ચે મોકલવાની રણનીતિ તૈયાર કરી દેવામાં આવી છે. હાઈકમાન્ડ જે છે તે સતત લગાતાર મોડી રાત સુધી એક મોનિટરિંગ કરી રહી છે અને ત્યારબાદ આ લિસ્ટો જાહેર કરી રહી છે. જો સ્વચ્છ છબી તો હું નહીં માનું, પણ સ્વચ્છ કરતા બી એવા સિનિયર નેતા કે 2 ટર્મનો અનુભવ હોય છે, કારણ કે હવે એમને કમિટીના ચેરમેન બી તો બનાવવા પડશે. સરકાર બેસશે તો મેયર બનાવશે, સ્ટેન્ડિંગ ચેરમેન બનાવશે, શાસક પક્ષના નેતા બનાવશે, દંડક બનાવશે. આ બધામાં એક અનુભવી ચહેરો કામ લાગતો હોય છે. એટલે જે નામ અત્યારે આપણી સામે રિપીટ વાળા છે, જેમ કે હિતેશ બારોટ, હવે આ વખતે આપને ખ્યાલ છે કે મેયર તરીકે ઓબીસી ઉમેદવાર છે. મેયર કોણ બનશે તો ઓબીસી અનામત આવશે. તો ઓબીસી ના 3 ચહેરા હું અત્યારે આપને સમક્ષ મૂકી દઉં. જેમ આપણે નામ બોલ્યા, જસુભાઈ ઠાકોર છે, હિતેશભાઈ બારોટ છે, રાજુભાઈ ઠાકોર છે વેજલપુરમાંથી અને ધરમસિંહ દેસાઈ છે બોડકદેવમાંથી. તો આ 4-5, કારણ કે મેયર બી તો જોઈશે અનુભવી, જેને 2 ટર્મનો અનુભવ હોય. એટલે એ લોકોને પરાણે સિસ્ટમમાં લાયા છે. આમાં એવું નથી કે ભાઈ સ્વચ્છ છબી હતી, આમાંથી એક જ સ્વચ્છ છબી વાળા નથી. હું તમને કહી દઉં, આજે દેવાંગભાઈ દાણીને રિપીટ કર્યા સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે, તો એક હવે કોઈ નવાને સ્ટેન્ડિંગમાં તક આપવી હોય તો એમની સાથે સ્ટેન્ડિંગ મેમ્બર તરીકે મૂકી શકે, સ્ટીયરિંગ કમિટી નવી લાવી શકે છે જે નવાને અનુભવ આપી શકે છે, જો સરકાર બને તો. આ બધી વાત સરકાર બને તોની વાત છે અને આપણે એવું માની લઈએ છીએ કે ભાઈ સરકાર કદાચ એમની બનવા જઈ રહી છે, તો જો એમની બને તો મેયર અનુભવી બનાવવો પડશે, સ્ટેન્ડિંગ ચેરમેન અનુભવી બનાવવો પડશે. એએમટીએસ કમિટી, જે અમુક મુખ્ય 5 કમિટીઓ છે એના ચેરમેન, ટેક્સની કમિટી, વોટર સપ્લાયની કમિટી, અથવા જેને આમાંથી તમે જો રિપીટ જે કરે 32, એમાં ઘણા બધા ડેપ્યુટી ચેરમેન પણ નહોતા ગઈ વખતે, અને ઘણા બધા કોઈ પણ કમિટીના ચેરમેન નહોતા. તો એ લોકોને આ વખતે તક આપવાની સિનિયરિટી તરીકે. સ્વચ્છ છબી તો ખાલી કહેવાનું બહાનું છે, પણ મેં કીધું એમ કે આમાંથી મેયર તો ઓબીસી મેયર મેં 4 ચહેરા તો ગણાવી દીધા. હજી આખું લિસ્ટ મારી સામે આવ્યું નથી, એટલે લિસ્ટ આવશે અને આ શબ્દો તમે ટાંકી રાખજો. હું 4 નામ બોલ્યો છું: જસુભાઈ ઠાકોર, રાજુભાઈ ઠાકોર, ધરમસિંહ દેસાઈ અને હિતેશભાઈ બારોટ. આ 4 ઓબીસી ચહેરા છે. મેયર આ વખતે ઓબીસી અનામત છે, એટલે આમાંથી કોઈ હોઈ શકે છે. બિલકુલ બિલકુલ. પ્રસાદભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. કારણ કે અડધી રાત સુધી ભારતીય જનતા પાર્ટીના લિસ્ટો જે છે એ લગાતાર સામે આવી રહ્યા છે. અલગ અલગ વિસ્તારોના વોર્ડ વાઇઝ જે છે તે નામોની જાહેરાત કરવામાં આવી રહી છે. ને અમદાવાદ મહાનગરપાલિકાની યાદીમાં પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. જી હા, 192 કોર્પોરેટ પૈકી માત્ર 32 કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે. જનતાની વચ્ચે મોકલવાની રણનીતિ જે છે એ તૈયાર કરી દેવામાં આવી છે. અલગ અલગ વોર્ડની અંદર જે નામો આપને લિસ્ટ સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે, એ સ્ક્રીન પર લિસ્ટ જે છે તેની અંદર એ આપને નામો જે છે તે પણ દેખાઈ રહ્યા છે. એટલે કે એક બાદ એક ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારો જે છે તે જાહેર કરવાની વાત સામે આવી રહી છે. અત્યાર સુધી ઘણી બધી પીડીએફો સામે આવી, પરંતુ જે સૌ કોઈ લોકો અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની રાહ જોઈને બેઠા હતા, કોના પત્તા કપાય છે, કોને સ્થાન મળે છે, એ વાતને લઈને સૌ કોઈ લોકો રાહ જોઈને બેઠા હતા. જો કે રાહનો હવે અંત જે છે તે આવી ગયો છે. તમામ વોર્ડના, એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાના તમામ વોર્ડના ઉમેદવારોના નામ જે છે તે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધા છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.